કાળ તરીકે 9 થી 17 તારીખ નક્કી થઈ. પાત્ર તરીકે તમે બધા. તો દેશ, કાળ અને પાત્ર ત્રણેય વસ્તુનો પ્રયાગ રચાયો. પણ છતાંય પ્રયાગમાં તો આ લોકો બેઠા જ છે સાહેબ. ભરદ્વાજી એટલા વખતથી રામાયણ ભણે છે, પણ આ પ્રશ્ન આવ્યો જ નહીં ક્યારે. એમાં એક તત્વ તૂટતું હતું અને તે છે અવસર. ઘણી વખત દેશ, કાળ અને પાત્ર મળે, પણ અવસર. અવસર બહુ મોટો શબ્દ છે, બહુ આધ્યાત્મિક વૈષ્ણવી શબ્દ છે અવસર. વલ્લભીય શબ્દ છે અવસર. આ કથા કહેવાનો વક્તાને અવસર આવતો હોય છે, મારે અહીંયા હવે ગાવું છે. શ્રોતાને પણ અવસર આવતો હોય છે. ટૂંકમાં મને એમ લાગે છે કે આપણી આ આદિ તીર્થવાસી ભાઈ બહેનો માટેની કથા, દેશ પણ બરાબર, કાળ પણ બરાબર, તમે શાંતિથી બેઠા છો, પાત્ર પણ બરાબર, અને આવો રૂડો અવસર પણ આજે બરાબર આવ્યો છે. તો યાજ્ઞવલ્ક હસ્યા, પ્રસન્ન થયા, કથાનો મહિમા ગાયો, અને પછી મહારાજ હું આપની પાસે રામકથાની શરૂઆત કરીશ એમ કહીને યાજ્ઞવલ્કજી ભરદ્વાજજીની પાસે શિવ ચરિત્રનું વર્ણન શરૂ કરે. મહારાજ આ કેવો સુંદર પ્રયાગ રચે છે. કથા રામની પૂછી, પહેલી કથા શિવની કહે છે. આ બે નદીનો સંગમ છે, ગંગા અને યમુના, આ બે ભેગા કર્યા. કઈ રીતે? રામકથા અને શિવકથા. હવે યમુના છે એ સાંવરી છે, ગંગા ગોરી છે, શંકરનો વર્ણ ગૌર છે, મારા રામનો નીલ સરોવર શ્યામ છે. આ બે વિચારધારાનો સંગમ છે. અને યાજ્ઞવલ્કની સરસ્વતી એ ગુપ્ત છે, પ્રગટ થવાની તૈયારી છે. આ પ્રયાગ છે, આ સંયોગ છે. તો શિવ કથા પહેલી સાંભળવી પડશે. કેટલો મોટો સેતુ બનાવ્યો છે તુલસીદાસ. આ તુલસી ન હોત તો આ દેશ વેર વિખેર થઈ ગયો હોત. આપણું શું થાત એની કલ્પના નહીં કરી શકાત. જો તુલસી ન હોત. આ તુલસીને ગાઉં છું એટલા માટે નહીં, શું થયું હોત આ દેશને એ સમયમાં. અને આપણે ત્યાં વિદેશીઓનું શાસન, મોગલોનું શાસન, એ વખતે પણ દિલ્હીમાં રાજા કોણ છે એને કોઈ નહોતું ઓળખતું, પણ તુલસીદાસજીને બધા ઓળખતા હતા. એનું બાદ તો લખ્યું કે બુધાની યાત્રામાં કોઈક ગામડામાં જઈને કોઈકને પૂછ્યું કે આ દિલ્હીમાં કોણ રાજ, તો અકબરનું નામ નહોતા કહી શક્યા. પણ બધાને પૂછ્યું કે તમે તુલસીદાસજીને ઓળખો છો, તો કે એને ન ઓળખી, તમે કહેતો તો 8 ચોપાઈ ગઈ નક્કી. આ તુલસી સાર્વભૌમ થાય. આટલું વ્યાપક જ તુલસીનું. બહુ બિહામણું દૃશ્ય આ દેશનું હોત જો તુલસી ન હોત તો. જો પે યહ રામાયણ તુલસી ન ગાવતો કોણ કરત. 7 જહાજ બનાવ્યા આપણા માટે. અને એમાં જેને જે વાણમાં બેસવું હોય, કોઈ બાલકાંડમાં બેસીને તર્યા, કોઈ અયોધ્યા કાંડમાં, એના ફળાદેશ તમે જુઓ, બધા તરતા જાય છે, બધા તરતા. સિંધુ બિના જલ જાન બિરચેવું 7 જહાજ. તુલસીએ 7 જહાજ. તો પ્રયાગ રચ્યો છે. પહેલા શિવ કથા તમારે સાંભળવી પડશે. હું તમને શિવ ચરિત્ર સંભળાવું એમ કહીને રામકથાના પૂર્વે શિવ કથા યાજ્ઞવલ્ક મહારાજ ભરદ્વાજજીને સમજાવે છે તુલસીની ચોપાઈ. હે ભરદ્વાજજી, ત્રેતા યુગમાં ભગવાન શિવ પોતાના ધર્મપત્ની સતીને લઈને કુંભજ ઋષિના આશ્રમે કથા સાંભળવા માટે ગયા. ત્યાંથી કથાનો આરંભ થાય છે. અને હવે શિવ કથા યાજ્ઞવલ્ક ભરદ્વાજજીને સંભળાવે એ કથા આપણે કાલે કહીશું. ભગવાન શિવનો લગ્ન, એનો વિવાહ, લગ્નની બધી કથા ટૂંકમાં આપણે કાલે કરીશું.
આજની કથાને અહીંયા વિરામ આપું એના પહેલા દ્રઢયેન છેલ્લે 2 મિનિટ આમ નામ બેસીને ભાવથી હરે રામ રામ